નમસ્કાર મિત્રો, પોલીસ ભરતીના નવા નિયમો આવી ગયા છે. આપણને ખ્યાલ છે. આપણે દરેક ક્વેશ્ચન ફરજિયાતપણે એટેમ્પ્ટ કરવાનો છે. આ વિડીયોમાં જીપીએસસી, પીએસઆઈ, બિન સચિવાલય જેવી પરીક્ષાઓમાં પૂછાયેલા અંગ્રેજી ગ્રામરના પ્રશ્નોનો સમાવેશ કરીશું. જનરલી આપણને અંગ્રેજી ગ્રામરના વિવિધ ટોપિકના નિયમો ખ્યાલ હોય છે, પરંતુ જ્યારે તે પરીક્ષામાં આવે છે ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ કે કયા પ્રશ્નમાં જવાબ કયો આવશે. બધા જ જવાબો એક સરખા લાગતા હોય છે, કેમ કે આપણે તેનું એકચ્યુઅલ કારણ જાણતા નથી હોતા. તો આ વિડીયોમાં કયો જવાબ શા માટે આવ્યો, આ જવાબ જ કેમ આવ્યો તે આપણે સમજીશું, જેથી પીએસઆઈની નવી પેટર્ન મુજબ આપણે કોઈ પ્રશ્ન છોડવાનો કે તેનો ખોટો જવાબ આપવાનો પ્રશ્ન ન ઉદ્ભવે. ધ એડજેક્ટિવ ફોર્મ ઓફ જોય ઇઝ. અહીંયા આગળ જોય છે એનું એડજેક્ટિવ ફોર્મ આપણે શોધવાનું છે. તો અહીંયા આગળ જ્યારે નાઉન જોય છે એ શું છે? નાઉન છે. તો આપણે ખાસ યાદ રાખવાનું કે સામાન્ય રીતે જ્યારે નાઉનની પાછળ OUS લાગે છે ત્યારે એડજેક્ટિવ બની જાય છે. જો કે દરેક વખતે આવું નથી થતું, પણ મોસ્ટ ઓફ આવું હોય છે. આપણે જ્યારે કોઈ પણ શબ્દ આવો જોયસ છે એવો કોઈ પણ શબ્દ જોઈએ જેની પાછળ OUS લાગેલો હોય ત્યારે આપણને ખ્યાલ આવી જાય છે કે આ એડજેક્ટિવ ફોર્મમાં છે. તો આ જોયની પાછળ OUS લગાવો એટલે JOYOUS આવું થશે અને એને કહેવાશે એડજેક્ટિવ. એટલે જોય ફ્રી નહીં આવે, જોયેબલ નહીં આવે અને જોઈનિંગ નહીં આવે. એટલે સાચો જવાબ આવશે જોયસ. વોટ ડુ યુ ડુ ઇફ ઇટ ઇઝ ખાલી જગ્યા ઓન યોર વેડિંગ ડે. બરાબર, આ સેન્ટેન્સ આપણે જોઈએ એટલે ખ્યાલ આવે છે કે ઇફવાળું સેન્ટેન્સ છે, કન્ડિશનલ ક્લોઝ લાગેલું છે, એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન. બરાબર, આ એક સબઓર્ડિનેટ ક્લોઝ છે. તો હવે આપણે આની અંદર ખાસ ધ્યાન એ રાખવાનું, 3 કન્ડિશન આપણે ધ્યાનમાં રાખીશું. તો ઇફવાળું વાક્ય ગમે તે રીતે એક્ઝામમાં પૂછાશે તો આપણે એને બહુ જ સરળ રીતે સોલ્વ કરી શકીશું. માત્ર 20 કે 25 સેકન્ડની અંદર આપણા ક્વેશ્ચનનો જવાબ આવી જશે. માત્ર કન્ડિશન યાદ રાખવાની છે. તો જો પહેલી કન્ડિશન જોઈએ કે જો ઇફવાળું વાક્ય એ સાદા વર્તમાનકાળની અંદર હોય, શેમાં હોય? સાદા વર્તમાનકાળની અંદર હોય તો જે બીજું વાક્ય છે એ આવશે સાદા ભૂતકાળમાં. શેમાં આવશે? સાદા ભૂતકાળની અંદર. પહેલી કન્ડિશન કે જો ઇફવાળું વાક્ય સાદા વર્તમાનકાળની અંદર હોય તો બીજું વાક્ય સાદા ભૂતકાળની અંદર આવશે. બીજું જોઈએ કે ઇફવાળું વાક્ય જે છે એ સાદા ભૂતકાળની અંદર હોય તો બીજું વાક્ય શેની અંદર? તો બીજું વાક્ય કેવું આવશે? વુડ, શુડ, કુડ વત્તા વર્બનું ફર્સ્ટ ફોર્મ એટલે કે ક્રિયાપદનું પ્રથમ રૂપ. જો અહીંયા આગળ જુઓ, ડુ છે એ શું છે? ક્રિયાપદનું પ્રથમ રૂપ છે ને. બરાબર, અહીંયા વુડ એટલે વુડ અને ડુ આપેલું છે તો સામે શું આવશે? સાદા ભૂતકાળનું રૂપ આવશે. તો અહીંયા આગળ જુઓ, સાદા ભૂતકાળનું રૂપ કયું આવ્યું? રેઇન્ડ. બરાબર, તો અહીંયા લખી નાખ્યું રેઇન્ડ. એટલે આ પ્રશ્ન સોલ્વ થઈ ગયો. હવે ત્રીજી જોઈએ કન્ડિશન. જો ઇફવાળું વાક્ય એ પૂર્ણ ભૂતકાળની અંદર હોય, શેની અંદર હોય? પૂર્ણ ભૂતકાળની અંદર હોય તો શું થશે? વુડ વત્તા હેવ, શુડ વત્તા હેવ, કુડ વત્તા હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત. એટલે વુડ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, કુડ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, શુડ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. જો આવી રીતે આપણું આવતું હોય તો આપણે સ્વાભાવિક રીતે જ સમજી જવાનું કે આ જે કન્ડિશન છે એ પ્રમાણે આપણો જવાબ તાત્કાલિક આપણને 20 થી 25 સેકન્ડની અંદર મળી જશે. આપણો ટાઈમ વેસ્ટ નહીં થાય. ધ કાસલ ખાલી જગ્યા ઇન ધ 16th સેન્ચુરી. જો અહીંયા બિલ્ટ, હેઝ બિલ્ટ, વોઝ બિલ્ટ અને હેડ બિલ્ટ. એટલે આનો અર્થ એવો થાય છે કે મહેલ જે છે એ 16મી સદીની અંદર બનાવવામાં આવ્યો. બરાબર, હવે આ વાક્ય છે ને એ દેખીતી રીતે પેસિવ વોઇસની અંદર છે. હવે તમને એમ લાગશે કે પેસિવ વોઇસ કેમ? કે જો આ કાસલ એટલે મહેલ થશે. બરાબર, મહેલ છે એ 16મી સદીમાં બનાવવામાં આવ્યો. એટલે મહેલ 16મી સદીની અંદર બનાવ્યો છે, પણ મહેલ જાતે નથી બન્યો, મહેલને કોઈએ બનાવ્યો છે. એટલે આ છે ને ઓબ્જેક્ટિવ છે. આ શું છે? ઓબ્જેક્ટ છે. અને સબ્જેક્ટ છે એ આમાં હિડન છે. બરાબર, નહીં તો અહીંયા આગળ આપ્યું હોત કે બાય અકબર. બરાબર, તો શું થયું કે આ જે આ છે એ ઓબ્જેક્ટ છે, એટલા માટે આ સેન્ટેન્સ કયું છે? પેસિવ વોઇસની અંદર છે. બીજું શું જોઈએ આપણે? ધ કાસલ ખાલી જગ્યા ઇન ધ 16th સેન્ચુરી એટલે કે 16મી સદીની અંદર બનેલો છે. 16મી સદી એટલે શું આવ્યું? પાસ્ટમાં. એટલે આપણું આ જે સેન્ટેન્સ છે એ શેમાં બનશે? સિમ્પલ પાસ્ટની અંદર બનશે. ઓકે, તો હવે શું થયું? ધ કાસલ શું આવશે? સિમ્પલ પાસ્ટ. તો સિમ્પલ પાસ્ટની પેસિવ સ્ટ્રક્ચર શું થશે? પેસિવ સ્ટ્રક્ચર થશે સબ્જેક્ટ એટલે કે આમ તો ઓબ્જેક્ટ. બરાબર, સબ્જેક્ટ પ્લસ ટુ બીનું ભૂતકાળનું રૂપ શું આવે? વોઝ અથવા તો
વર આવશે અને પ્લસ શું આવશે ભૂતકાળનું રૂપ આવશે ક્રિયાપદનું તો શું આવશે આમાં ટુ બીનું રૂપ વોઝ આવે અસલ એક વચન છે તો વોઝ આવશે અને બિલ્ટ આવશે બરાબર બિલ્ડનું શું થશે બિલ્ટ થશે તો આપણો જવાબ આવશે વોઝ બિલ્ટ ધ કાર ખાલી જગ્યા બાય ધ મિકેનિક કાર છે એ મિકેનિક દ્વારા રિપેરિંગ થઈ રહી છે તો જો અહીંયા આગળ ધ કાર છે એ પણ ઓબ્જેક્ટ જ છે કેમ કે કાર છે એ જાતે રિપેર થતી નથી એને કોઈ રિપેર કરે છે મિકેનિક રિપેર કરે છે એટલે એના ઉપરથી આપણને ખ્યાલ આવી ગયો કે આ જે સ્ટ્રક્ચર છે એ પેસિવ સ્ટ્રક્ચર છે પેસિવ વોઇસનું વાક્ય છે બરાબર એટલું આપણે ધ્યાન રાખીશું વિકલ્પ જોઈશું એટલે આપણને ખ્યાલ આવી જશે બરાબર આમાં શું છે પેલું ઇઝ રિપેરિંગ તો આવશે નહીં કેમ કે આ ચાલુ વર્તમાન કાળનું એક્ટિવ રૂપ છે બરાબર એક્ટિવ ફોર્મમાં છે પણ આપણે વાક્ય શેમાં બનાવવાનું છે પેસિવ ફોર્મમાં બનાવવાનું છે એટલે પહેલું તો આવશે નહીં બીજું જુઓ ઇઝ બિંગ રિપેર્ડ આ ચાલુ વર્તમાન કાળનું પેસિવ ફોર્મ છે એટલે આ આવશે ત્રીજું શું છે હેઝ રિપેર્ડ ચોથું હેઝ નહીં પણ આ હેવ છે હેવ રિપેર્ડ તો આ બંને પણ નહીં આવે કેમ કે આ જે છે એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર છે એટલે આ પણ નહીં આવે એટલે આપણી પાસે જવાબ કયો રહ્યો બી રહ્યો ધ કાર ઇઝ being repaired by the mechanic if you ખાલી જગ્યા he would have come જો આપણે હમણાં જ વાત કરી હતી ઇફવાળા વાક્ય વિશે કે જો ઇફવાળું વાક્ય એ પૂર્ણ ભૂતકાળની અંદર હોય બરાબર તો બીજા વાક્યમાં શું આવશે બીજા વાક્યમાં આવશે would have કુડ હેવ કે શુડ હેવ અને પછી શું આવે પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ઓકે તો હવે તમે જુઓ કે આ વાક્યની અંદર શું છે વુડ હેવ કમ એટલે શું આવ્યું વુડ હેવ વત્તા પીપી આવ્યું બરાબર તો આ ઇફવાળું વાક્ય કેવું આવશે પૂર્ણ ભૂતકાળનું આવશે પૂર્ણ ભૂતકાળનું વાક્ય આવશે એટલે શું થશે ઇફ યુ ખાલી જગ્યા તો શું આવશે હેવ તો આવે નહીં એ પૂર્ણ વર્તમાન કાળમાં આવશે આસ્ક્ડ પણ નહીં આવે અને વુડ આસ્ક પણ નહીં આવે શું આવશે હેડ આસ્ક્ડ ઇફ યુ ખાલી જગ્યા ધેમ ધે વુડ કમ હવે જુઓ ઓપ્શનમાં છે ઇન્વાઇટ હેડ ઇન્વાઇટેડ અને હેડ ઇન્વાઇટેડ તો હવે આપણે શું જોઈશું કે આપણે પહેલાં જ વાત કરી હતી કે જો ઇફવાળું વાક્ય સાદા ભૂતકાળમાં હોય તો બીજું વાક્ય જે છે એ વુડ શુડ કુડ તથા ક્રિયાનું ફર્સ્ટ ફોર્મ આવે ક્રિયાપદનું ફર્સ્ટ ફોર્મ આવે તો અહીંયા આગળ શું છે જુઓ તમે વુડ કમ છે એટલે શું થશે અહીંયા આગળ વુડ વત્તા ક્રિયાપદનું ફર્સ્ટ ફોર્મ છે એટલે ઇફવાળું વાક્ય જે છે એ આવશે સાદા ભૂતકાળનું વાક્ય સિમ્પલ પાસ્ટનું વાક્ય આવશે બરાબર તો સિમ્પલ પાસ્ટની અંદર શું થશે ઇફ યુ ઇન્વાઇટેડ ધેમ બરાબર તો જવાબ આવશે ઇન્વાઇટેડ ડીડ આઈ એવર આસ્ક યુ ટુ રન ચેન્જ ઇન્ટુ એસર્ટિવ સેન્ટેન્સ જો અહીંયા આગળ પ્રશ્નાર્થ વાક્ય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આપેલું છે અને એને આપણે વિધાન વાક્યની અંદર ફેરવવાનું છે તો જુઓ અહીંયા આગળ ડીડ તો આવશે નહીં કેમ કે ડીડ તો પ્રશ્ન વાક્ય માટે હતું તો આઈ આવશે પહેલું બરાબર એડવર્બ એવર જ્યારે એડવર્બ તરીકે વપરાયું હોય ત્યારે હંમેશા પ્રશ્ન વાક્યની અંદર વપરાય છે અને જ્યારે એનો જવાબ આપવાનો હોય ત્યારે એવરને બદલે શું થઈ જશે નેવર થઈ જશે તો આઈ નેવર બરાબર આ આસ્ક છે તો આ ડીડ હતું એટલે આસ્કનું શું થઈ જશે આસ્કડ ઓકે આસ્કનું શું થઈ ગયું આસ્કડ બરાબર પછી યુનું યુ ટુ રન ઓકે હવે આપણે જોઈએ શું છે આઈ નેવર આસ્કડ યુ ટુ રન આ સાચું છે આઈ એવર જો પ્રશ્નાર્થની અંદર એવર આવે છે એટલે એનો જવાબ આપીએ ત્યારે એવરનું નેવર થઈ જાય એટલે આ તો નહીં આવે બરાબર ત્રીજું જોઈએ આઈ નેવર એવર બંને સાથે નહીં આવે એટલે આ પણ નહીં આવે આઈ આસ્કડ યુ નોટ ટુ રન આ પણ નહીં આવે નેવરને બિલકુલ આપણે કાઢી નાખીએ એ પણ નહીં ચાલે એટલે સાચો જવાબ આવશે એ હી ઇઝ ગ્રેટર ધેન આઈ જો આપણને જોતાં જ ખ્યાલ આવી જશે કે આ સેન્ટેન્સ છે એ કમ્પેરેટિવ ડિગ્રીનું છે બરાબર હવે આપણને ખ્યાલ છે નિયમ એવો છે કે કમ્પેરેટિવમાંથી પોઝિટિવ બનાવો તો પોઝિટિવનું નેગેટિવ થઈ જાય નેગેટિવનું પોઝિટિવ થઈ જાય
બરાબર. તો આ પોઝિટિવ છે તો અહીંયા આગળ નેગેટિવ ઓટોમેટિક થઈ જશે, એટલે આપણે આને શેમાં ફેરવીશું? તો આપણે પોઝિટિવ ડિગ્રીની અંદર ફેરવીશું. ઓકે, એટલે ઓટોમેટિક સેન્ટેન્સ નેગેટિવ થઈ જશે. તો હવે આપણે જોઈએ, તો આપણે જો એને પોઝિટિવમાં ફેરવવું છે તો આ જે છે કર્તા અને ક્રિયાપદ જે છે આ અહીંયા આગળ જે ઓબ્જેક્ટ છે એ પહેલું સબ્જેક્ટ થઈ જશે. તો શું આવશે? પહેલું આઈ એમ. પછી પોઝિટિવમાં ફેરવ્યું એટલે શું થઈ જશે? નોટ આવશે. જો અહીંયા પણ નોટ છે ને અહીંયા પણ છે. એના પછી આપણે જોઈએ શું આવશે? પોઝિટિવ ડિગ્રીમાં બનાવીએ એટલે એઝ અથવા સો એઝનો ઉપયોગ થાય, પણ આ નેગેટિવ છે એટલે સો એઝનો ઉપયોગ થશે, એટલે સો. એના પછી આ ગ્રેટર છે તો ગ્રેટરનું શું થશે? ગ્રેટ થઈ જશે. એના પછી સો એઝ આવ્યું. એના પછી અહીંયા આગળ જુઓ હી ઇજ, તો અહીંયા આગળ ખાલી હી છે એટલે આ ખોટું પડશે. અહીંયા આગળ હી ઇજ બંને છે એટલે આ જવાબ આવશે સી સાચું છે. મનોજ ખાલી જગ્યા માય ડોગ વાઇલ આઈ વોઝ અવે ઓન હોલિડે. જો જ્યારે હું રજા ઉપર હતો ત્યારે મનોજે મારા કૂતરાનું શું કર્યું? તો મનોજે કૂતરાનું શું કર્યું હશે? લુકડ ફોર, લુકડ આફ્ટર, લુકડ ઇનટુ કે લુકડ એટ. આ બધા ફ્રેઝલ વર્બ છે. તો આપણે જોઈએ સૌથી પહેલાં લુકડ ફોર. લુકડ ફોર એટલે શું થશે? સર્ચ. શું થશે? સર્ચ. સર્ચ એટલે તપાસ. હવે જુઓ, હું જ્યારે રજા ઉપર ગયો ત્યારે મનોજે મારા કૂતરાની તપાસ કરી એવું તો ના આવે, બરાબર. બીજું શું છે? લુકડ આફ્ટર. લુકડ આફ્ટર એટલે શું? કાળજી લેવી. શું થાય? કાળજી લેવી, ટેક કેર, બરાબર. તો કાળજી લીધી હશે એટલે આ આવી શકે. ચલો, એના પછી શું છે? લુકડ ઇનટુ. લુકડ ઇનટુ એટલે શું? ઇન્વેસ્ટિગેશન કરવું, જાંચ કરવી, તપાસ કરવી. આ પણ નહીં આવે. એના પછી શું છે? લુકડ એટ. લુકડ એટ એટલે સી, બરાબર. એ પણ નહીં આવે એટલે શું આવશે? લુકડ આફ્ટર. હું જ્યારે બહાર ગયો હતો રજાઓમાં ત્યારે મનોજે મારા કૂતરાની કાળજી લીધી, સંભાળ લીધી, એટલે શું આવશે? લુકડ આફ્ટર. ખાલી જગ્યા હી અન્ડરસ્ટેન્ડ વોટ યુ વર ટોકિંગ અબાઉટ. શું પૂછ્યું છે? કે ખાલી જગ્યા હી અન્ડરસ્ટેન્ડ વોટ યુ વર ટોકિંગ અબાઉટ. અને જુઓ ઓપ્શનમાં છે કેન, આ ખોટું આવ્યું છે, કુડ, માઇટ અને હેઝ, બરાબર. હવે આપણે વાક્યને ધ્યાનથી જોશો તો આપણને ખ્યાલ આવશે કે આપણી પાસે બે વાક્યો છે. પહેલું આ છે કે ખાલી જગ્યા હી અન્ડરસ્ટેન્ડ, અને બીજું શું છે? યુ વર ટોકિંગ અબાઉટ. જો હવે આ વાક્ય આપણે જોઈએ, યુ વર ટોકિંગ અબાઉટ. આ વાક્ય શેમાં છે? ચાલુ ભૂતકાળની અંદર છે. તો સામાન્ય રીતે શું હોય છે મોટે ભાગે કે જો એક વાક્ય ભૂતકાળમાં હોય તો બીજું વાક્ય પણ ભૂતકાળમાં જ હોય. આવું દરેક વખતે નથી હોતું પણ મોટે ભાગે આવું હોય છે. એટલે આ વાક્ય જે છે એ પણ ભૂતકાળમાં હશે એવું માની લઈએ. તો જુઓ કેન તો આવશે નહીં. કેમ કે કેનનો ઉપયોગ જે છે એ પાસ્ટમાં આપણે કરતા નથી. બીજું હેઝનો ઉપયોગ પણ નહીં આવે, કેમ કે હેઝનો ઉપયોગ પાસ્ટમાં એટલે કે ભૂતકાળમાં થતો નથી. હવે આપણી પાસે બે વધ્યા, એક વધ્યું કુડ ને બીજું વધ્યું માઇટ, બરાબર. હવે આપણે જોઈએ જો કુડનો ઉપયોગ છે ને, કુડનો ઉપયોગ એ એબિલિટી માટે થાય. શેના માટે? એબિલિટી બતાવવા માટે. અને આ શું છે? માઇટ. માઇટનો ઉપયોગ શેના માટે થાય? પોસિબિલિટી બતાવવા માટે. હવે આપણે વાક્યને સમજીશું તો ખ્યાલ આવશે કે અહીંયા એબિલિટીનો પ્રશ્ન છે કે પોસિબિલિટીનો. જો ખાલી જગ્યા હી અન્ડરસ્ટેન્ડ વોટ યુ વર ટોકિંગ અબાઉટ એટલે કે શું એ સમજી શક્યો જે આપણે વાતો કરતા હતા? આપણે જે વાતો કરતા હતા એ સમજી શક્યો કે નહીં એમ. તો આ શું થયું? એટલે કે વાતોને સમજવાની એબિલિટી દર્શાવે છે, બરાબર. આમાં પોસિબિલિટી નથી બતાવતી, આમાં શું બતાવે છે? એબિલિટી બતાવે છે. એટલા માટે સાચો જવાબ આવશે કુડ. શું આવશે? કુડ. એટલે વાક્ય કેવું બનશે? કુડ હી અન્ડરસ્ટેન્ડ વોટ યુ આર ટોકિંગ અબાઉટ. ઓલ એમ્પ્લોઈઝ ખાલી જગ્યા બી ઓન ટાઈમ ફોર વર્ક. શું કહે છે? કે ઓલ એમ્પ્લોઈઝ બી ઓન ટાઈમ ફોર વર્ક. હવે જુઓ આપણે જ્યારે ચારે ચાર ઓપ્શન જોઈશું એટલે ખબર પડશે શુડ, હેઝ, મસ્ટ અને નીડન્ટ ટુ. તો આના ઉપરથી જ આપણને ખ્યાલ આવે. પહેલું તો જો નીડન્ટ ટુ તો આવશે જ નહીં, કેમ કે નીડ જ્યારે ઓક્ઝિલરીઝ તરીકે વપરાતું હોય ત્યારે તેની પાછળ ટુનો ઉપયોગ કરતા નથી થતો. એટલે કે નીડન્ટ ટુ તો આવશે જ નહીં, બરાબર. એટલે એ તો નીકળી ગયું. બીજું હેઝ ટુ છે એ કમ્પલ્સન દર્શાવે છે એટલે હેઝ ટુ પણ આમાં નહીં આવે. હવે વધ્યા આપણી પાસે બે, શુડ અને મસ્ટ. બંનેને આપણે મૂકીશું એટલે ખ્યાલ આવશે. જો આવું હોય કે ઓલ એમ્પ્લોઈઝ શુડ બી ઓન ટાઈમ ફોર વર્ક, એમ્પ્લોઈઝને એમના ટાઈમ પ્રમાણે જવું જોઈએ, બરાબર. ઓફિસ ટાઈમ પ્રમાણે કામ માટે જવું જોઈએ, તો એ બી બરાબર છે. બીજું કે મસ્ટ મૂકીએ કે ઓલ એમ્પ્લોઈઝ મસ્ટ બી ઓન ટાઈમ ફોર વર્ક. જુઓ
જે એમ્પ્લોઈઝ છે એમને એમના કામમાં જે સમયસર જવું જ જોઈએ એમ, બરાબર. તો આમાં શું આવશે? એમ્પ્લોઈઝ માટે છે એટલે મસ્ટ આવશે, બરાબર. તો જવાબ આપણે જોઈશું, વાક્યને સમજીશું એટલે ખ્યાલ આવી જશે. ઓલ એમ્પ્લોઈઝ મસ્ટ બી ઓન ટાઈમ ફોર વર્ક. ધ ટોલેસ્ટ ઓફ ધ 3 બોયઝ લીવ નેક્સ્ટ ડોર. બરાબર. શું છે કે અહીંયા શું છે? ધ ટોલેસ્ટ ઓફ ધ 3 બોયઝ શું આપેલું છે? આપણે શું શોધવાનું છે કે આ જે લીવ આપ્યું છે એની જગ્યાએ અહીંયાથી આ 4 વિકલ્પો આપ્યા છે, એમાંથી શું આવશે? હેવ લીવડ આવશે, લીવ્સ આવશે, આર લિવિંગ આવશે કે નો ચેન્જ આવશે? નો ચેન્જ. તો આ બરાબર છે, બરાબર. તો હવે આપણે જોઈએ કે ધ ટોલેસ્ટ ઓફ ધ 3 બોયઝ લીવ નેક્સ્ટ ડોર એટલે પછીના ઘરની અંદર રહે છે, બરાબર. તો હવે આ વાક્ય છે એ શેમાં છે? તો વાક્ય છે એ સાદા વર્તમાનકાળનું છે. ઓકે. હવે અહીંયા જોઈએ, જો સુપરલેટિવ ડિગ્રી છે ધ ટોલેસ્ટ ઓફ ધ 3 બોયઝ. હવે 3 છોકરાઓમાંથી સૌથી લાંબો તો એક જ હોય, બરાબર. સુપરલેટિવમાં શું થાય? ટોલેસ્ટ. એ 3માંથી 3 ભલે ગમે એટલા ઊંચા હોય પણ એ 3માં સૌથી ઊંચો તો એક જ હોય ને. તો એક જ હોય એનો મતલબ શું થયો? આ જે સબ્જેક્ટ છે ધ ટોલેસ્ટ ઓફ ધ 3 બોયઝ એ કેવો થયો? એક વચનનો થયો. તો એક વચનની અંદર સાદા વર્તમાનકાળ હોય અને આ ત્રીજો પુરુષ એક વચન છે તો શું આવશે? લીવ છે તો શું આવશે? પાછળ એસ લાગી જશે, લીવ્સ થઈ જશે. તો જવાબ શું આવશે? લીવ્સ આવશે. નેક્સ્ટ ડોર એનું એટલે આ જે વાક્યનો જવાબ આવશે બી. વી વોકડ ખાલી જગ્યા ધ એજ ઓફ ધ ફોરેસ્ટ. આની અંદર આપણે શેનો ઉપયોગ કરવાનો છે? ટીલ, ઇન, ટુ, એટ એટલે કે પ્રેપોઝિશન્સનો ઉપયોગ કરવાનો છે. તો હવે આપણે જોઈએ, આપણે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે અહીંયા વોકડ આપેલું છે અને એના પછી ધ એજ ઓફ ધ ફોરેસ્ટ એટલે પ્લેસ આપેલું છે. તો આ જે વોકડ છે એ વર્બ ઓફ મોશન તરીકે વપરાયું છે. તો જ્યારે વર્બ ઓફ મોશન આવે તો અને એના પછી જો પ્લેસ દર્શાવેલું હોય તો પ્રેપોઝિશન તરીકે ટુનો ઉપયોગ કરવામાં આવે છે. શેનો ઉપયોગ થાય છે? ટુ. જેમ કે આપણે કહીએ છીએ ને કે ગો ટુ, બરાબર, રન ટુ, બરાબર, એના પછી ટ્રાવેલ ટુ. ઓકે, ટ્રાવેલ ટુ. પણ ક્યારે? જ્યારે એની પાછળ પ્લેસ આપેલું હોય ત્યારે આપણે ટુનો ઉપયોગ કરીએ છીએ. એટલે અહીંયા આગળ જવાબમાં આવશે વી વોક ટુ ધ એજ ઓફ ધ ફોરેસ્ટ. હી સેટ ડાઉન ખાલી જગ્યા હિઝ ફેવરેટ આર્મચેર. જવાબમાં છે ઓન, એટ, ઓવર અને ઇન, બરાબર. જો અહીંયા આગળ આર્મચેર આપેલું છે, બરાબર. ચેર પણ ઘણા પ્રકારની હોય પણ જો આર્મચેર આવે ને તો શું આવે? ઇન અ આર્મચેર. શું આવશે? ઇન એન આર્મચેર આવશે, સોરી, ઇન એન આર્મચેર. ઓકે. હવે ધારો કે ચેર આપ્યું આપણે સાદી ચેર ઉપર તો એને શું કહેવાય? ઓન ચેર. શું કહીશું? ઓન ચેર, બરાબર. પણ જો ડેસ્ક આપ્યું હોય તો શું કહીશું? એટ અ ડેસ્ક. શું કહેવાય? એટ અ ડેસ્ક, બરાબર. તો અહીંયા આગળ શું આપ્યું છે? હી સેટ ડાઉન ખાલી જગ્યા ઇઝ ફેવરેટ આર્મચેર. તો આર્મચેર આપેલું છે એટલે શું આવશે? ઇન આવશે. તો જવાબ આવ્યો ઇન.